હાલો ને કેટલીક વાર 17 કલાક થઈ આ તડકાની ગાડી તપી ગઈ તઈ હું ઓય લાલુ ક્યાં ગયો બાથરૂમ ગયો છે બસ હજી તો આપણે ગાડીમાં બેઠા નથી ત્યાં એને સંડાસ બાથરૂમ ચાલુ થઈ છે હથેકનું ખાખા કરે ને પછી સંડાસમાં બેહીને છે ને ઓલો ફોન ઘુમડશે એમ નહીં કે આપણે ટાઈમ પ્રમાણે આપણે નીકળીએ જોજે આમ આગળ રોદો આવે છે આમ ધ્યાન રાખજે તાર પપ્પાનો ફોન આવ્યો હલો એ હા ભાઈ હું રાંધીને ગઈ છું ક્યારેક બારા જાય તો એમ નહીં કે આપણે બહાર ખાઈ લઈએ તું ગાડી ધીમી હકાય નકર તો મને છે ને રસ્તામાં નીચે ઉતાર દે હું રિક્ષા કરીને વહી જાઉં આમનો મોડું થઈ જાય આમ ધીમી હાથ મારે શામધામ જવાનું છે ક્યાંક તું મને બીજા ધામમાં નો પગાડી દેતો તમારે તો બધાને ઈ જ જોઈએ છે બસ ના ના આ બીજું વ્યવહાર છે પેલા વ્યવહારમાં છે ને આપણને એટલા માટે નહોતા બોલાવ્યા કારણ કે પાર્ટી બહુ મોટી હતી ને એટલે પણ તૂટી ગયો બંને વચ્ચે હું થયો એ આપણને હું ખબર ના ના આ બીજી સગાઈ તો છે ને અહીંયા જ કરી છે બાજુમાં એ એટલે જ આપણને બધાને બોલાવ્યો હલો શું છે એ કબાટની ચાવી થોડીક હું કઈ હારે લઈને ફરું છું ત્યાં કબાટની ઉપર જ હોય ને તઈ હું ધોળા કપડા પહેર્યા તો તમારે હું ત્યાં કે પ્રાઇમ મિનિસ્ટર ની હારે મીટિંગ છે તમે કેટલા કવર ના આપ્યા 501 ના ના મેં તો 251 આપી દીધા લાલુ કે મમ્મી આપણે બે જાયવા છીએ તો કે 251 આપી દઈએ જમવાનું સારું હતું નહીં હા તો અહીંયા જમવાનું સારું જ હોય ને એ તો હું તને કહું છું જમવાનું સરસ હતું હો હા ઈ કેવું પડે બહુ સરસ હતું જમવાનું મઠ્ઠો કેટલો સરસ હતો નહીં લચકા જેવો લાગતો નહીં મેં તો 2 વાટકી ખાધી આ લાલુ કે મમ્મી કે બસ ઈ કે બહુ ના ખાતી ડાયાબિટીસ થઈ જાય મેં કીધું ભાઈ ખાવા દે ને મેં કીધું આપણને બોલાવે મેં કીધું કોઈ દી મેં કીધું ઘરે ખાવાય નથી બોલાવતા મેં કીધું વરસમાં આઈ તમારે આવું છે અમારી ગાડીમાં હાલો ને તઈ આમ બેહો ને પછી રમીલા કાકી આવીને બેહી જાય મારે એને નથી બેહાડવા ઈ આખા ગામની પંચાયતું કરશે ને વાતુના વડા કરશે મારી પાસે ટાઈમ નથી એની હારે તમારે આવું હોય તો બેહો હાલો હંસાબેન બહુ વાર લગાડી મને કે તું ગાડી પાસે ઉભી રહે હમણાં એ કે હું છે ને તારી બંગડી લઈને આવું મેં કીધું હારો ખાઈ લો પછી મેં કીધું લાઈન થઈ જાય જમણવારની તો અહીંયા મારે જ ને ત્યાં તને કોણે કીધું તું ચાળા કરવા છે હખડો રહેતો હોય તો આવાને છે ને બાર જ ન કઢાય કોઈ દી હાલો આમ ઘરે હાલો